ચારે બાજુ ખાલી ને ખાલી કલેક્શન જોવા મળી જવાનું છે અને આ બધું કલેક્શન રહેવાનું છે મિત્રો સાડીઝ નું કલેક્શન જેને પરચેસ કરવા માટે લોકો દેશ વિદેશથી આવે છે સાડીઝ ના કલેક્શન માટે ને ભાઈ સાડી જેવી છે સાડીઝ ની વાત કરું તો સરસ મજાની સાડીઝ ના કલેક્શન તમને ચારે બાજુ જોવા મળવાના છે અને આ બધું જોવા મળશે ઓનલી ઓન ઈશિતા હાઉસ ના અંદર બાકી સાડીઝ ની વાત કરું તો અહીંયા તમને 245 થી સાડીઝ ના કલેક્શન જોવા મળશે 245 થી લઈને 15000 સુધીની વેરાયટી રહેવાની છે અને મિત્રો માર્કેટ કરતા પણ અડધેથી બી અડધા પ્રાઇસ રેન્જ ના અંદર અહીંયા તમને કલેક્શન મળવાના છે અને આ જ કલેક્શન તમે માર્કેટમાં જઈને ઇઝીલી ડબલ ટ્રિપલ ચોબલ ના પ્રાઇસે સેલ કરી શકશો અને જો બિગનર્સ છો કે પછી તમારી ઓલરેડી દુકાન છે બધા માટે અહીંયા તમને કલેક્શન મળી જવાના છે બેઝિક કલેક્શન થી લઈને અહીંયા તમને વેડિંગ કલેક્શન મળી જવાના છે તો ભાઈ વિડિયોને ન કરતા સ્કીપ વિડિયોના એન્ડ સુધી જરૂરથી જોજો વિડિયોના અંદર સરસ મજાના કલેક્શન આપણે કવર કરવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ। मैं लंदन से आई हूँ। और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है। क्वालिटी एकदम अच्छा है। जय श्री कृष्ण मारा वाला मित्रों હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કર્યો છે ઈશિતા હાઉસના YouTube ચેનલ પર। તો મિત્રો આજનું કલેક્શન સરસ મજાનું છે જેના અંદર આજના કલેક્શનના અંદર આપણે વેડિંગ કલેક્શન જોવાના છે। બધાને ખ્યાલ જ છે કે ભાઈ હમણાં તો વેડિંગ સીઝન આવવાની છે અને વેડિંગ સીઝન ચાલે પણ છે તો વેડિંગ સીઝનના અંદર બધાથી વધારે મોસ્ટ ડિમાન્ડેબલ કલેક્શન હોતા હોય છે વર્ક સાડીઝના કલેક્શન રાઈટ। તો વર્ક સાડીઝના હેન્ડવર્ક વાળા પણ કલેક્શન આવ્યા છે સાથે સાથે એમ્બ્રોઇડરીના વાળા પણ કલેક્શન હું તમને બતાવીશ। બાકી હું તમને એકવાર સ્ટોકનો ઓવરવ્યુ બતાવવા માંગુ છું। અહીંયા તમને ચારે બાજુ ઓનલી ઓન કલેક્શન અને કલેક્શન જોવા મળશે જ્યાં તમને પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ થઈ ગયું કે પછી તમને સાડીઝના કલેક્શન થઈ ગયા દરેક ટાઈપના સાડીઝના કલેક્શન જોવા મળશે ચારે બાજુ આખા કાઉન્ટરના અંદર તમને જે છે ને એટલો બધો સ્ટોક જોવા મળવાનો છે એટલો બધો સ્ટોક જોવા મળશે કે પૂછવાની વાત જ નહીં। અને મિત્રો થોડું ઘણું જોયું પણ હશે કે કાઉન્ટર આખું ફેલાઈ ગયું છે અને એટલા જ માટે ફેલાયો છે કારણ કે ભાઈ સીઝન ચાલે છે તો લોકો જોતા હોય છે સાડીઝ અને હું તમને કેવું કે દરેક વિડીયોના અંદર સાડી ઓપન કરીને બતાવતી હોઉં છું તો એવું જ કસ્ટમર આવતા હોય ને એને પણ આપણા સેલ્સમેન સાડી પ્રોપરલી ઓપન કરીને બતાવતા હોય છે અને આ વસ્તુ તમને એક રિટેલ કાઉન્ટર પર પણ જોવા નહીં મળશે। તમે જોયું હશે કે રિટેલ કાઉન્ટર ઉપર પણ ખાલી એમ જ સાડી ખોલીને બતાવી દેતા હોય છે બટ આપણા ત્યાં તમને એ સુવિધા પણ મળશે કે સાડી પ્રોપરલી ઓપન કરીને બતાવવામાં આવશે તમે ડિઝાઇન પેટર્ન પ્રોપરલી ચકાસીને પોતાની સાડી લઈ શકશો। બાકી સાડીઝની વાત કરું તો મિત્રો એટલી સરસ સરસ સાડીઝના કોન્સેપ્ટ છે એટલા સરસ સરસ વેરાયટીઝ છે ને વેરાયટીની વાત કરું તો અહીંયા તમને ભાઈ 10,000 કરતા પણ વધારે વેરાયટી જોવા મળવાની છે અને એક મેન્યુફેક્ચરિંગ કંપની છે ઈશિતા હાઉસ જ્યાં તમને એટલા બધા કલેક્શન મળતા હોય કે ભાઈ પૂછવાની વાત જ નહીં। જે ટાઈપના તમને કલેક્શન જોઈતા હોય એ ટાઈપના તમને કલેક્શન મળી જતા હોય છે આપણા ત્યાં અને મિત્રો 10,000 થી વધારે વેરાયટી કોને કહેવાય હું તમને આજે બતાવીશ કે કોને કહેવાતી હોય છે। એટલા સરસ કલેક્શન લઈને આવી ગઈ છું ને કે મિત્રો તમે સ્ક્રીનશોટ લીધા વગર રહી જ નહીં શકશો કારણ કે સ્ક્રીનશોટ જરૂરી છે લેવાનો। જો સ્ક્રીનશોટ લેશો તો એ જ કલેક્શન તમે પણ પરચેસ કરી શકશો એ પણ ઘરે બેસીને। હા મિત્રો આપણા પાસે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે એટલા માટે વિડીયો કોલ ફેસિલિટીઝ પણ મળી જશે જો તમને વધારે કલેક્શન એક્સપ્લોર કરવાના હોય તમે ઇઝીલી વિડીયો કોલની ફેસિલિટી થ્રુ કલેક્શન્સ એક્સપ્લોર કરી શકશો। બાકી કલેક્શન તો એટલું બધું છે ને કે મિત્રો પૂછવાની વાત જ નહીં। તો ચાલો આપણે એકવાર કલેક્શન જોવાનું પણ ચાલુ કરીએ થોડીક વાતો પણ આપણે કન્ટિન્યુ કરીશું અને કલેક્શન પણ જોઈશું। ચાલો તો હું તમને ફર્સ્ટ કલેક્શન બતાવીશ જે છે લહેરિયાનું કલેક્શન। તમે આ લહેરિયાનું કલેક્શન જોઈ શકો છો કેટલું સરસ છે અને આના અંદર કલર પણ એટલા બધા છે ને કે મીન્સ આખું આમ પચરંગી કલરનું છે અને સાથે સાથે રાજસ્થાની આના અંદર ટચઅપ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો અહીંયા તમને લેસ બોર્ડર રાજસ્થાની ટચઅપ પર આપી છે અને તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતના અંદર હોટ સેલિંગ પ્રોડક્ટ હોય છે લહેરિયા અને બાંધણી। લહેરિયા અને બાંધણીનું કલેક્શન હોટ સેલિંગ હોય છે આપણા ગુજરાતના અંદર કારણ કે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને લહેરિયું બાંધણી તો એટલું ગમતું હોય ને કે નહીં કરીને પણ આપણા મમ્મીના વોર્ડરોબમાં લહેરિયા અને બાંધણી 50 સાડી તો મળી જશે 100 માંથી એટલે કે અડધેથી પણ વધારે સાડી તો લહેરિયા અને બાંધણીની જ હોય છે આપણા ગુજરાતીઓના ત્યાં। તો એ ટાઈપનું કલેક્શન મળવાનું છે સરસ મજાનું વેડિંગ કલેક્શન છે જે તમને બધાને ખ્યાલ પણ છે કે જે છોકરીઓ હોય ને
તેના સાથે લગ્ન કરીને જાય ને તેના સાથે આ બધી સાડીઓ જતી હોય છે. તમને બધાને ખ્યાલ હશે 40 થી 50 સાડી આપણે છોકરીઓના સાથે મોકલતા હોઈએ છે ઘરના અંદર વેર કરવા માટે, તો એ ટાઈપની પણ સાડીસના કલેક્શન છે. બાકી જો લગ્ન પ્રસંગના અંદર ઇન્ક્લુડ કરવા હોય એ ટાઈપના પણ કલેક્શન મળશે ઓનલી ફોર હોલસેલ. અને મિનિમમ પર્ચેસિંગની વાત કરીએ તો 25 થી 30 હજારનું આપણું મિનિમમ પર્ચેસિંગ છે, કારણ કે આપણો કોન્સેપ્ટ જ એ છે કે મિત્રો ધંધો નાનો હોય કે મોટો પણ પોતાનો હોવો જ જોઈએ, રાઈટ. હવે કોઈને પણ ઇઝીલી નાનો બિઝનેસ ચાલુ કરી શકે એટલે મિનિમમ પર્ચેસિંગ આપણે આટલું મૂક્યું છે 25 થી 30 હજારનું. અને એક આટલી મોટી એટલે કે ભારતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ઈશિતા હાઉસ, અને એ તમને આટલું સરસ ઓપોર્ચ્યુનિટી આપે ને તો મિત્રો મિસ ન કરાય, જલ્દીથી વિઝિટ કરી લેવાય. અને વિઝિટ કરવાનું હજી પણ ઇઝી છે આપણા ત્યાં, કારણ કે આપણા ત્યાં પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે, વિડીયો કોલની સુવિધા છે, કેશ ઓન ડિલિવરી છે, હજી પણ ઘણી બધી સુવિધાઓ મળી જશે. અને મિત્રો ગેરંટી લઈએ છીએ આપણે જ્યાર સુધી સ્ટોક તમે જે પણ ઓર્ડર કર્યો હોય સ્ટોક તમારા ઘરે સુધી ના આવે ને ત્યાં સુધીની જવાબદારી લેતો હોય છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. બાકી મિત્રો એક વસ્તુ જ કહેવા માંગીશ કે મોટો નોકર બનવા કરતા તમે એક નાનું અમથું દુકાન ચાલુ કરો, નાનો અમથો બિઝનેસ ચાલુ કરો. કારણ કે મિત્રો જુઓ નોકરીના અંદર કેવું છે કે તમે પૈસા જે છે ને ઓછા કમાઈ શકશો, બટ કમ્પેર બાય બિઝનેસના અંદર એવું છે તમને અનલિમિટેડ પૈસો કરી શકશો. અને જો તમને પણ પૈસો વધારે કરવો છે, ભાઈ ગુજરાતીઓ છે તો બિઝનેસના અંદર જ વધારે બિલીવ કરતા હોય, તો મિત્રો જો તમને પણ વધુ પૈસા કમાવા હોય ને તો તમને બિઝનેસ કરવો પડશે લેડીઝ વેરનો, કારણ કે હાલના ટાઈમમાં માર્કેટ ડિમાન્ડ જે છે ને મોસ્ટલી લેડીઝ વેરના અંદર જ છે. તમને બધાને ખ્યાલ છે કે 85% માર્કેટ ચાલતું હોય છે લેડીઝ વેર પર, અને ટેક્સટાઇલ હબના અંદર લેડીઝ વેરની પર્ચેસિંગ કરવી એ ઘણી બધી અઘરી છે, કારણ કે બધા જ એમ જ કહેતા હોય આપણે મેન્યુફેક્ચરર છે, પણ એવું હોતું નથી. એક મેન્યુફેક્ચરર એને જ કહેવાય જેનું કલેક્શન ડાયરેક્ટલી ફેક્ટરીથી બનીને આવતું હોય, અને આપણું કલેક્શન ડાયરેક્ટલી ફેક્ટરીથી બનીને આવતું હોય છે. બાકી કલેક્શન્સ તો અહીંયા તમને સરસ મજાના જોવા મળવાના છે. આર્ટિકલ્સ તમને કંઈક આ ટાઈપના જોવા મળી જશે. આ કલેક્શન કંઈક તમને મળવાનું છે શિમર બેઝ ફેબ્રિક પર, જરીનું આખું વર્ક છે, સાથે સાથે જરકનનું વર્ક જોવા મળશે. અને લેસ બોર્ડરની તો હું શું જ વાત કરું, લેસ બોર્ડરની તો એટલી સરસ છે ને કે પૂછવાની વાત જ નહીં. અને દરેક જે છે ને તમને કલેક્શનના અંદર 6 થી 7 કલર વેરાયટી મળી જશે. જેમ કે આ કલર તમે જોઈ શકો છો, આ છે ને તમને ડાર્ક બ્લુ કે ગ્રીન ટાઈપનો દેખાતો હશે, આના અંદર નહીં કરીને પણ તમને 6 થી 7 કલર વેરાયટી મળી જતી હોય છે, એટલે તમે ઇઝીલી સેલ કરી શકશો. અને એક બંચ હોતું હોય છે, તો મિત્રો એક ટાઈપનું બંચ તો બંચ સેટ ટુ સેટ કલેક્શન પરચેસ કરવા પડતા હોય છે. બાકી કલેક્શન તો આપતા છે ને કે મિત્રો પૂછવાની વાત જ નહીં. જો પૂરો દિવસ પણ હું કલેક્શન બતાવું ને તો વિડીયો ઓછો પડશે પણ કલેક્શન પતશે નહીં. તમે જોતા જોતા થાકી જવો પણ આપણા કલેક્શન નથી પતવાના, એટલા બધા કલેક્શન છે. તો વિડીયોના મારફતે હું તમને ખાલી કલેક્શનની આઈડિયા જ આપી શકીશ કે આ ટાઈપના કલેક્શન મળતા હોય છે. જેમ કે તમે આ કલેક્શન જુઓ છો, પૂરું બોલિવૂડ કોન્સેપ્ટ ઉપર છે, જોર્જેટ બેઝ આનું ફેબ્રિક છે, જરકનનું આના અંદર આખું વર્ક કર્યું છે, જ્યાં તમને લેસ બોર્ડર પણ સરસ મજાની જરકનની વર્કવાળી મળવાની છે, અને કલર પણ સરસ છે. બાકી કલરની વાત કરું, વેરાયટીની વાત કરું તો ઘણી બધી વેરાયટીઝ છે, ઘણા બધા કલર વેરાયટીઝ છે, અને વેરાયટીઝ તો તમે 1 બાય 1 જોઈ શકો છો. અને જેમ કે હું એ તમને કીધું કે મિત્રો વેરાયટી ઘણી બધી છે, એટલે એક જ વિડીયોના અંદર આપણે બધું તો કવર ન કરી શકીએ, એટલા માટે જલ્દીથી વિઝિટ કરો. જેટલી વેરાયટી બની શકે એટલી વેરાયટી હું તમને વિડીયોના મારફતે બતાવું છું. વધુ વેરાયટી તમને જોઈ હોય તો જરૂરથી વિડીયો કોલ કરજો અને વધુ વેરાયટીઝ એક્સપ્લોર કરી શકશો ત્યાં. તો મિત્રો આ આપણે લાસ્ટ કલેક્શન જોઈ લઈએ, જે મને પણ બહુ જ વધારે ગમે છે, તમને પણ ગમવાનું છે. રાની કલરનું આખું આર્ટિકલ છે, અને આના અંદર તમને વિવિંગનું વર્ક મળ્યું છે, સરસ મજાનું વર્ક છે, સરસ મજાનું કલેક્શન છે. લેવા માંગતા હોય તો જલ્દીથી આવજો, મુલાકાત લેજો ઈશિતા હાઉસની. અને આ તું આજનું કલેક્શન મિત્રો, કયું કલેક્શન તમારું બન્યું છે મોસ્ટ ફેવરેટ, કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા. અને આ જ ટાઈપના વિડીયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બેલ આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.